સોશિયલ મીડિયા પર રોલા પાડવા અને ગાંધીનગરમાં યુવક ભાન ભૂલ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એક વિડીયો વાયરલ થયો છે જેમાં યુવાનની જીવલેણ સ્ટંટબાજી જોવા મળી રહી છે। વિડીયોમાં જાણે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલી એક યુવક બહાર ઊભો છે। આ વિડીયોમાં યુવાન સિવાય અન્ય કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કાર પર યુવાનના સીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂર જોખમમાં મુકાયા હતા। જો કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લેત? આવા અનેક સવાલો વચ્ચે સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી અન્ય નબીરાઓની અંદર કાયદાનો ડર બેસે તો તેઓ સોશિયલ મીડિયા પર ચમકવા આવા સ્ટંટ કરતા પહેલા 100 વખત વિચાર કરે। ગીર સોમનાથના જમજીર ધોધમાં યુવાનોની જોખમી છલાંગ સામે આવી છે। જમજીર ધોધમાં અનેક યુવાનોને જીવ જઈ ચૂક્યો છે, ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જાહેરનામાનો ઉલાળ્યો કરતા જોવા મળ્યા છે આ યુવકો। આવા જોખમી સ્ટંટ લઈ શકે છે લોકોના જીવ, ત્યારે ધોધમાં ન નાહવા ગીર સોમનાથ કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમ છતાં આ યુવકો દ્વારા છલાંગ લગાવવામાં આવી છે અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વાપી રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનો અને મુસાફરોની સતર્કતાને કારણે 2 મુસાફરોના જીવ બચાવાયા છે। ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરતા એક યુવકનો પગ લપસતા પટકાયો હતો, તો જેને તરત જ આરપીએફ જવાને પ્લેટફોર્મ પર ખેંચી લીધો હતો। તો બીજી તરફ ચાલુ ટ્રેને ઉતરવા જતી એક મહિલાને પણ હાજર મુસાફરોએ સમયસર ખેંચીને બચાવી લીધી હતી। જો થોડી પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના પણ બની શકી હોત। બંને ઘટનાઓ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી।